નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શનિભાઈ આરસા શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ફરીથી એકવાર ઈ લર્નિંગ સેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ ભાગ 6 ની અંદર ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાનો ખૂબ જ અગત્યનો ટોપિક જોવા જઈ રહ્યા છીએ. તો આજના આ ભાગ 6 ની અંદર આપણે જોઈશું કે પ્રિઝમ એટલે શું. તો ત્રિકોણાકાર કાચનો પ્રિઝમ એની સામાન્ય માહિતી આપણે ટૂંકમાં સમજવાની છે અને ત્યારબાદ આ કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કેવી રીતે શક્ય બને છે તેની આપણે વિગતવાર માહિતી જોવાના છીએ. આની પહેલાના ભાગ 5 ની અંદર આપણે તફાવત એટલે કે માનવ આંખની દ્રષ્ટિની મુખ્ય 3 ખામી, લઘુદ્રષ્ટિની ખામી, માયોપિયા, ગુરુદ્રષ્ટિની ખામી, હાઇપરમેટ્રોપિયા અને પ્રેસ બાયોપિયા વિશે તફાવત જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ એક કારણ આપણે જોયું કે છેલ્લી બેન્ચ ઉપર બેઠેલો વ્યક્તિ કે વિદ્યાર્થીને બોર્ડ ઉપર જોવામાં તકલીફ પડે છે તો તે કયા પ્રકારની ખામી ધરાવે છે અને તેના માટે કયો લેન્સ વપરાશે જે ખામી દૂર કરી શકે. અને અંતે આપણે દાખલા કેવી રીતે ગણી શકાય તેના વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. તો ચાલો આ ભાગ 6 ની અંદર આપણે શરૂ કરીએ. નવો પ્રશ્ન એટલે કે આ ભાગનો નવો પ્રશ્ન જે મોસ્ટ આઈએમપી તો છે જ, પણ અગત્યનો બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં પણ પૂછાઈ શકે છે, જેનું નામ છે પ્રિઝમ એટલે શું, તે ટૂંકમાં સમજાવવાની વાત છે. તો ચાલો શરૂ કરીએ. 13મો પ્રશ્ન જે આશરે 1 થી 2 ગુણમાં પૂછાઈ શકે કે ત્રિકોણાકારીય એટલે કે ત્રિકોણીય પ્રિઝમ એટલે શું. તેની માહિતી ટૂંકમાં સમજાવો. તો ચાલો આ 13મા પ્રશ્નની આપણે વાત કરીએ છીએ. તો કાચનો પ્રિઝમ અને તેની આકૃતિ દ્વારા બેઝિક માહિતી, સામાન્ય માહિતી આપણે આજે જોઈ લઈએ. તો પહેલા આપણે દોરીશું સૌપ્રથમ આકૃતિ. તો તમે પણ સાથે સાથે આકૃતિ અને આ થિયરીઓ જે આજના ભાગમાં ચાલે છે તે તમે નોટબુકમાં નોંધતા જશો. તો પેન્સિલ અને સ્કેલ વડે પહેલા સૌપ્રથમ 2 ત્રિકોણ આપણે દોરવાના છે જે સમબાજુ હશે. તો સૌપ્રથમ 2 સમબાજુ ત્રિકોણ આપણે દોરવાના છે પેન્સિલ અને સ્કેલ વડે. ત્યારબાદ આ ત્રિકોણની બંને બાજુઓને, પહેલી બાજુ અને બીજી બાજુ ને આપણે નીચેની બાજુ સાથે પણ જોડી દેશું અને તેવી જ રીતે ઉપરની બાજુને પણ તેની સાથે જોડી દેશું. તો આ ઉપરની બાજુને અહીં બીજા ત્રિકોણની ઉપરની બાજુ સાથે જોડી દઈએ. હવે કાચનો અહીં પ્રિઝમ હોવાથી તે ટ્રાન્સપરન્ટ એટલે કે આરપાર જોઈ શકાય તેવો હશે, જે આપણે સ્વાભાવિક વાત છે સમજી શકીએ છીએ. તો આપણે આકૃતિમાં જોયા મુજબ સૌપ્રથમ આપણે 2 ત્રિકોણોની વાત કરીએ. તો અહીં આપણે આ કાચનો પ્રિઝમ દોરેલો છે. ચલો તેની સામાન્ય માહિતી લઈ લઈએ. તો સૌપ્રથમ કાચના પ્રિઝમ માટેની પાયાની વાત. તો આ કાચનો પ્રિઝમ જે 2 ત્રિકોણાકાર પાયાઓ
ધરાવે છે। જે આપણે સૌ પહેલા આપણે બે ત્રિકોણો દોર્યા તે મુજબ આપણે કહી શકાય કે અહીં બે ત્રિકોણાકારના શું હશે? પ્રિઝમને પાયા હશે। ત્યારબાદ તેની વાત કરીએ તો હવે સપાટી એટલે કે તેની આજુબાજુ આપણે વાત કરીએ તો તેની બાજુઓની વાત। તો અહીં આ પ્રિઝમને કુલ 3 પાર્શ્વીય બાજુ જે ચોરસ કાં તો લંબચોરસ હશે, તો પહેલી, બીજી અને નીચેનો ભાગ એમ 3 બાજુઓ તે ધરાવે છે। તો 3 પાર્શ્વીય બાજુઓ ધરાવે છે। આ બાજુઓમાં ચોરસ અથવા તો લંબચોરસ બાજુઓ પણ હોઈ શકે। આમ કહી શકાય કે કુલ આને કેટલી સપાટી હશે? તો કાચના પ્રિઝમને જોઈએ તો કુલ 2 ત્રિકોણાકાર પાયા અને 3 પાર્શ્વીય બાજુઓ ચોરસ કાં તો લંબચોરસ એમ 2 ને 3 ટોટલ 5 તે સપાટી ધરાવે છે। તો આ ત્રિકોણાકારીય કાચનો પ્રિઝમ જે કુલ 5 સપાટી ધરાવે છે, જેમાં 2 પાયા હશે અને 3 પાર્શ્વીય બાજુ હશે જે ચોરસ કાં તો લંબચોરસ હશે। અને અંતે ખૂબ જ અગત્યની બાબત કે પ્રિઝમ કોણ કોને કહેવાય? તો પ્રિઝમ કોણની વ્યાખ્યા તો સામાન્ય રીતે કોઈ પણ 2 પાર્શ્વીય બાજુની વાત કરીએ તે બંને વચ્ચે રચાતા ખૂણાને આપણે પ્રિઝમ કોણ કહી શકાય। તો એ પ્રિઝમ કોણને આપણે દર્શાવીશું થીટા વડે। તો પ્રિઝમ કોણ એટલે કે 2 પાર્શ્વીય બાજુઓ વચ્ચે રચાતા ખૂણાને પ્રિઝમ કોણ થીટા તરીકે ઓળખવામાં આવે છે। તો 2 પાર્શ્વીય બાજુઓ વચ્ચે રચાતા ખૂણાને શું કહેશું? પ્રિઝમ કોણ। તો ચાલો આપણે જોઈએ અહીં કાચનો પ્રિઝમ કેવી રીતે દેખાશે। તો ચાલો મારી પાસે આ પ્રિઝમ છે જે તમે જોઈ શકો છો। અહીં આ કાચના પ્રિઝમની વાત કરીએ તો તે ત્રિકોણાકારીય છે। આ ત્રિકોણાકારીય કાચનો પ્રિઝમ જે 2 ત્રિકોણ આકારના પાયા ધરાવે છે। તો પહેલી વાત આવે પાયાની વાત, તો કેટલા પાયા છે? 2 ત્રિકોણાકાર પાયા તે રચાવે છે, બતાવે છે, દર્શાવે છે। ચલો બાજુઓની વાત, તો કુલ 3 બાજુઓ, પહેલી બાજુ, બીજી અને નીચે સપાટી ત્રીજી, 1, 2 અને 3 પાર્શ્વીય બાજુ ચોરસ કાં તો લંબચોરસ જોવા મળે છે। હવે સપાટીની વાત કરીએ તો પ્રિઝમ કુલ 5 સપાટી, 2 પાયા અને 3 બાજુઓ એમ કુલ 5 સપાટી ધરાવે છે। ફરીથી એકવાર જોઈશું, 1, 2, 3, 4 અને 5 એમ કુલ 5 સપાટી ધરાવે છે। અને આ બંને પ્રિઝમની પાર્શ્વીય બાજુઓ છે તેની વચ્ચે રચાતા ખૂણાને આપણે પ્રિઝમ કોણ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે અહીં થીટા વડે દર્શાવેલો છે। થીટા, માનો કે થીટાને આપણે કહેશું અહીં ખૂણો એટલે કે કોણ। તો પ્રિઝમ કોણ એટલે કે ખૂણો। તો આ 2 પાર્શ્વીય બાજુઓ વચ્ચે રચાતા ખૂણાને આપણે પ્રિઝમ કોણ તરીકે ઓળખીએ છીએ। તો આ છે કાચનો પ્રિઝમ જે કુલ 5 સપાટી ધરાવે છે, જેમાં 2 પાયા અને 3 પાર્શ્વીય બાજુ જે ચોરસ કાં તો લંબચોરસ જોવા મળે છે। તો ચાલો ફરીથી એકવાર રિવિઝનમાં લઈ લઈએ 13મો પ્રશ્ન જે 1 થી 2 માર્ક માટે પૂછાય છે। ત્રિકોણાકારીય કાચનો પ્રિઝમ એટલે શું તેની માહિતી ટૂંકમાં આપો। તો પહેલી વાત કરીએ બાજુઓની, પાયાની, તો પાયા કુલ 2 છે જે ત્રિકોણાકાર હશે। ત્યારબાદ વાત કરીએ તેની બાજુઓ, તો કુલ 3 બાજુઓ છે, તો તેને પાર્શ્વીય બાજુઓ કહેવાય। 2 બાજુ ઉપર અને 1 બાજુ નીચેના ભાગમાં હશે, એમ કુલ 3 પાર્શ્વીય બાજુ તે ચોરસ કાં તો શું હશે? લંબચોરસ। સપાટીની વાત,
તો આમ કુલ તે 5 સપાટી ધરાવે છે, જેમાં કુલ 5 સપાટીમાં 2 પાયા અને 3 બાજુઓનો પણ સમાવેશ થઈ શકે છે. અને પ્રિઝમ કોણ અંતે છેલ્લો તબક્કો, તો 2 પાર્શ્વીય બાજુઓ વચ્ચે રચાતા ખૂણાને 2 પાર્શ્વીય બાજુઓ વચ્ચે રચાતા ખૂણાને આપણે શું કહેશું? પ્રિઝમ કોણ તરીકે ઓળખીએ છીએ. તો આ હતી માહિતી પાયો, બાજુ, સપાટી અને પ્રિઝમ કોણ એટલે કે ત્રિકોણાકારીય પ્રિઝમની ટૂંકમાં માહિતી આપણે અહીં આપેલી છે આકૃતિ સાથે. તો તે તમે નોટબુકમાં દોરીને તે નોંધી લેશો. ચાલો શરૂ કરીએ. સૌથી અગત્યનો પ્રશ્ન એટલે કે 14મો પ્રશ્ન, જે 4 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે, જે છે કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો. આ એક પ્રકારની પ્રવૃત્તિ છે જે આપણે અહીં બોર્ડ ઉપર દોરીને સમજશું. તો અગત્યનો પ્રશ્ન 14મો પ્રશ્ન શરૂ કરીએ. તો આ 14મો પ્રશ્ન જે છે, કાચના ત્રિકોણાકારીય કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો, જે 4 માર્કનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાય એવી પ્રવૃત્તિ પણ છે. અહીં પ્રકાશનું વક્રીભવન જે એક પ્રકારની ઘટના છે જે કાચના પ્રિઝમ વડે રચાય છે. તો ચાલો શરૂ કરીએ. 14મો પ્રશ્ન જે 4 માર્ક માટે એક પ્રવૃત્તિ છે અને મોસ્ટ આઈએમપી છે. તો પહેલા હું તમને આકૃતિ દોરી સમજાવીશ અને ત્યારબાદ આપણે તેની પ્રવૃત્તિ આપણે થિયરી સાથે સમજીશું. તો ચાલો, પ્રશ્ન છે ત્રિકોણાકાર કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો. તો પ્રકાશનું વક્રીભવન જે સમજવાની વાત છે, તો સૌપ્રથમ પહેલા દોરીશું આપણે એક ત્રિકોણાકાર પ્રિઝમ. આ કાચના પ્રિઝમને આપણે નામ આપીશું A, B
અને સી. અહીં આપણે આ કાચના પ્રિઝમને બે લંબ દોરીશું, એક AB ને લંબ અને એક AC ને લંબ. ત્યારબાદ આપાત કિરણ આપણે આકૃતિમાં દર્શાવ્યું છે આપાત કિરણ. ચલો હવે એનું નામ નિર્દેશન કરી દેશું. તો અહીં લંબ જે છે MM ડેશ અને NN ડેશ, તો ચાલો બધી દર્શાવી દઈએ. અહીં PE, ત્યારબાદ EF, ત્યારબાદ FS, ખૂણો A જેને આપણે થીટા કહીએ છીએ, પ્રિઝમ કોણ, ત્યારબાદ આપાત કોણ I, R, E, ખૂણો D. દર્શાવતા જઈએ. અહીંયા પહેલા PE જે આપાત કિરણ છે, ત્યારબાદ EF વક્રીભૂત કિરણ છે, ત્યારબાદ FS બીજી વખત વક્રીભવન પામીને બનતું કિરણ જેને આપણે નિર્ગમન કિરણ, એ પ્રિઝમ કોણ, ત્યારબાદ આપણે વાત કરીએ છીએ કે I જેને આપણે ઓલી બાજુ દર્શાવી દઈશું, એટલે તો I એટલે આપાત કોણ
આ ત્રણ કિરણ છે. હવે ખૂણાની વાત આવે તો આ આપાત કોણ છે? આર. વક્રીભવન કોણ? ઈ. નિર્ગમન કિરણ જે લંબ સાથે ખૂણો બનાવે, એટલે નિર્ગમન કિરણની વાત સાથે જે લંબ સાથે ખૂણો બનાવે છે આથી કેને કહેશું નિર્ગમન કોણ. કારણ કે તે નિર્ગમિત કિરણ જે છે એ નિર્ગમન કિરણ લંબ સાથે જે ખૂણો રચે જેને આપણે નિર્ગમન કોણ તરીકે ઓળખીએ છીએ. અને અંતે આવે છે ડી, જેને આપણે વિચલન કોણ કહેશું. તો ચાલો આ આકૃતિ સાથે હવે આપણે થિયરી સમજીએ. તો આ 14મો પ્રશ્ન જે 4 માર્ક માટે અગત્યનો છે, જેનું નામ છે કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કેવી રીતે બને છે. તો સૌપ્રથમ આપણે લેશું અહીં ડ્રોઈંગ બોર્ડ. તો અહીં લખતા જઈએ થિયરીમાં. સૌપ્રથમ ડ્રોઈંગ બોર્ડ લો, તેના પર સફેદ કાગળને એટેચ પિન અથવા તો ડ્રોઈંગ પિન કહી શકાય, તો સૌપ્રથમ એક ડ્રોઈંગ બોર્ડ લેવાનું છે, તેના ઉપર સફેદ કાગળ ડ્રોઈંગ પિન વડે લગાડવાનું છે. ત્યારબાદ હવે શું લેશું આપણે? તેના પછીનો મુદ્દો કે આ સફેદ ડ્રોઈંગ પેપર ઉપર એટલે કે કાગળ ઉપર આપણે ડ્રોઈંગ પિન લગાવ્યા બાદ તેના ઉપર આપણે કાચનો પ્રિઝમ એવી રીતે અંકિત કરવાનો છે જેથી ત્રિકોણ દોરી શકાય. તો આ ડ્રોઈંગ પેજ પર પ્રિઝમ એવી રીતે ગોઠવો જેથી ત્રિકોણ રચી શકાય. તો આપણે તેનો પાયો અંકિત કરવાનો છે. ઉદાહરણ તરીકે મારી પાસે આ કાચનો પ્રિઝમ છે, તો પહેલા હું સૌપ્રથમ ડ્રોઈંગ બોર્ડ લઈશ. એ ડ્રોઈંગ બોર્ડ ઉપર હું સફેદ કાગળને ચારે બાજુ પિન વડે એટેચ પિન કહી શકાય, તો ડ્રોઈંગ પિન પણ કહી શકાય, તે લગાડી દઈશ. એટલે કાગળ જે છે એ ચીપકેલી અવસ્થામાં રહેશે. હવે શું મૂકવાનું છે? આ કાચનો પ્રિઝમ જે છે 5 સપાટી ધરાવતો કાચનો પ્રિઝમ તે એવી રીતે મૂકવાનો જેથી આપણે તેની ઉપર શું દોરી શકીએ? ત્રિકોણાકારનો પાયો રેખાંકિત કરી શકીએ. તો આ આપણે ત્રિકોણાકાર પાયોને અંકિત કરવાનો છે, જે અહીં આપણે ત્રિકોણ દોર્યો. તો આ ત્રિકોણ આવી રીતે આપણે મૂકીએ ત્યારે તેને ત્રિકોણ પહેલા આપણે શું કરવાનો છે? દોરી લેવાનો છે. તો આ ત્રિકોણ દોર્યા બાદ હવે આપણે વાત કરીએ છીએ કે આ પ્રિઝમને તે ત્રિકોણાકાર પાયા વડે રેખાંકિત કરવાનો છે, જેમાં આપાત કિરણ જે રચાતું હોય છે એટલે કે આ પ્રિઝમમાં જે આપાત કિરણ અંદર પ્રવેશે તેને આપણે 2 પિન વડે દર્શાવવાનું છે. ત્યાં ટાંકણી લગાડવાની છે પી અને ક્યુ પર. તો નવો મુદ્દો કે આ પ્રિઝમ પર બાજુ AB પર આપાત કિરણ ને P અને Q વડે ટાંકણી દ્વારા તેમજ બાજુ AC પર R અને S વડે રેખાંકિત કરો. અહીંયા 2 શબ્દ વાપરો છે, વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ. અહીં સૌપ્રથમ જ્યારે આપાત કિરણ અંદર પ્રવેશે છે ત્યારે તેનું વક્રીભવન થાય છે. કેટલી વાર? તો 2 વાર વક્રીભવન થશે. આ પહેલી વાર અને ત્યારબાદ માધ્યમ બદલાય એટલે બીજી વાર.
વિદ્યાર્થી મિત્રો ખાસ ફરીથી એકવાર ધ્યાન રાખજો, સૌપ્રથમ ડ્રોઈંગ બોર્ડ લીધું આપણે, તેની ઉપર સફેદ કાગળ આપણે પિન વડે લગાડ્યો છે, ત્યારબાદ અહીંયા પ્રિઝમ મૂકીને આપણે પ્રિઝમનો ત્રિકોણાકાર ભાગને રેખાંકિત કર્યો પેન્સિલ વડે. હવે આ પ્રિઝમમાં જ્યારે કોઈ કિરણ આપાત થાય છે ત્યારે તેને આપણે PQ ટાંકણી વડે રેખાંકિત કરી દીધો છે અને અંતે આનું વક્રીભવન પામીને નિર્ગમન થાય છે. આના માટે આ વક્રીભવન, પણ આ આપાત કિરણ માટે તે શું બન્યું? નિર્ગમન કિરણ. ફરીથી આ બીજા કિરણ માટે એટલે કે EF માટે આ વક્રીભૂત કિરણ બનશે અને આપાત કિરણ PE માટે તે નિર્ગમન કિરણ બનશે. એટલે આપણે અહીંયા બે શબ્દ વાપરેલો છે, વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ. તો આ નિર્ગમન કિરણને R અને S વડે ટાંકણી દ્વારા રેખાંકિત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો અહીં બે વખત વક્રીભવન થાય છે. તો પ્રિઝમ દ્વારા માધ્યમ બદલાતા બે વખત વક્રીભવન પ્રકાશનું જોવા મળે છે. અગત્યનો મુદ્દો, પ્રકાશનું બે વખત વક્રીભવન થશે. કેવી રીતે? તો જ્યારે આ આપાત કિરણ આ પ્રિઝમમાં પ્રવેશે ત્યારે પાતળામાંથી ઘટ માધ્યમમાં કિરણ પ્રવેશે છે, આથી તે લંબ તરફ ત્રાંસું વળશે અને તેને આપણે વક્રીભવનની ઘટના કહીએ છીએ. હવે આ EF કિરણ આ પ્રિઝમમાંથી બહાર નીકળે એટલે ઘટમાંથી ક્યાં જશે? પાછું પાતળા માધ્યમમાં. તે લંબથી શું જાય છે? દૂર જાય છે. તો લંબથી દૂર જાય છે, આથી આ કિરણને આપણે નિર્ગમન કિરણ તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપાત કિરણ, વક્રીભૂત કિરણ એટલે તો વક્રીભવન પામ્યું છે એટલે આપણે એને વક્રીભૂત કિરણ કહેશું, અને અંતે અહીં નિર્ગમન કિરણ. આ ત્રણ પ્રકારના કિરણો અહીં રચાણા છે તેવું કહી શકાય. તો ફરીથી એકવાર, આ પ્રિઝમ દ્વારા જ્યારે કોઈ કિરણ આપાત થતું હોય છે ત્યારે તે પાતળામાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે એટલે તે લંબ તરફ ત્રાંસું વળે, આથી તેને આપણે શું કહેશું? વક્રીભવન કહેશું, અને આ કિરણને વક્રીભૂત કિરણ કહેશું. હવે આ વક્રીભૂત કિરણ જ્યારે માધ્યમ બદલે એટલે ઘટમાંથી હવે જશે પાતળા માધ્યમમાં, એટલે કે કાચના પ્રિઝમમાંથી હવામાં જશે પાતળા માધ્યમમાં, ત્યારે તે લંબથી દૂર જશે, આથી આ કિરણને આપણે નિર્ગમન કિરણ તરીકે ઓળખીએ છીએ. તો એકવાર વક્રીભવન અને બીજી વખત વક્રીભવન, એમ આપાત કિરણ દ્વારા બે વાર વક્રીભવન થાય છે. એકવાર અને અહીંયા બે વાર. કોનું? તો આપાત કિરણનું. તો આ આપાત કિરણનું એક અને બે વાર વક્રીભવન થાય છે. તો ચાલો હવે થોડાક સમય બાદ આપણે પ્રિઝમ અને ટાંકણીને કાગળ પરથી શું કરશું? દૂર કરીશું. તો થોડાક સમય બાદ જે આપણે કાચને પ્રિઝમને આપણે કાગળ ઉપર મૂકેલો હતો, તો આ બધી વસ્તુ રચાણા બાદ રચાઈ ગયું છે. તો હવે આપણે આ કાચના પ્રિઝમને અને ટાંકણીને શું કરશું? કાઢી લેશું. તો આ પ્રક્રિયા ફરીથી જોઈએ. સૌપ્રથમ ડ્રોઈંગ બોર્ડ લેવાનું છે, તેની ઉપર સફેદ કાગળને ટાંકણી વડે એટલે કે ડ્રોઈંગ પિન વડે, એટેચ પિન વડે ચોંટાડવાનું છે. આ ડ્રોઈંગ પેજ ઉપર એટલે સફેદ કાગળ ઉપર પ્રિઝમને એવી રીતે ગોઠવો કે ત્યાં તેનો પાયો ત્રિકોણાકાર રચી શકાય. હવે ત્યારબાદ વાત કરીએ તો અહીં બે પ્રકારની ટાંકણી લગાડવાની છે. પ્રિઝમની AB બાજુ ઉપર જે આપાત કિરણ છે તેને PQ ટાંકણી વડે દર્શાવવાનું છે, અને AC બાજુ ઉપર જે નિર્ગમન કિરણ છે જે આના માટે વક્રીભૂત કિરણ કહેવાશે. કોના માટે? EF માટે. તો આ નિર્ગમન કિરણને આપણે RS વડે ટાંકણી દ્વારા બતાવીશું, દર્શાવીશું. હવે પ્રિઝમ દ્વારા માધ્યમ બદલાય છે એટલે આપણે કહી શકાય અહીંયા બે વખત વક્રીભવન થાય છે. પહેલી વખત વક્રીભવન એટલે કે EF કોનું? આપાત કિરણનું, કારણ કે તે પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય છે, આથી તે લંબ તરફ ત્રાંસું વળે છે. હવે આ ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય પાછું ફરીથી એટલે કે કાચના પ્રિઝમમાંથી હવામાં, એવા સમયે આપણે જોઈ શકીએ છીએ કે તે આ લંબથી દૂર જશે, ત્યારે આપણે આ કિરણને કહેશું નિર્ગમન કિરણ. તો ચાલો આપાત કિરણ માટે વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ આપણે દોરી નાખ્યું છે. ત્યારબાદ આપણે આ પ્રિઝમને અને ટાંકણીને શું કરશું? આ કાચના પેપર ઉપરથી દૂર કરશું.
તો આટલી માહિતી જે છે તે આ થિયરીની અડધો ભાગ કહી શકાય. ચલો હજી બાકીનો ભાગ આપણે લખવાનો છે બોર્ડ ઉપર, તો આ આકૃતિ દોરીને તમે આટલા ભાગને તમે નોટબુકમાં નોંધી લેશો. હજી થિયરી શરૂઆત જ છે, આ થિયરી ચાલુ જ છે હજી. તો ચાલો આના પછીનો ભાગ પણ આપણે અંદર જોઈએ કે હવે શું બને છે. હવે ઘટના બનશે, આ કિરણોની વાત હતી, હવે વાત છે ખૂણાની વાત. તો કયા પ્રકારના કેવા ખૂણા રચાય છે તેની માહિતી આપણે આગળ જોઈએ. તો ચાલો નવો ટોપિક એમાં ને એમાં. આ આપાત કોણ, વક્રીભવન કોણ અને નિર્ગમન કિરણની વાત. તો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણની વાત હતી. હવે કોણ એટલે કે ખૂણાની વાત આપણે કરવાના છીએ. આપાત કોણ, વક્રીભવન કોણ અને નિર્ગમન કોણ. તો થિયરીનો મુખ્ય બે ભાગ પડશે કે પ્રકાશનું વક્રીભવન માટે પહેલા કિરણોની વાત હતી, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ. હવે વાત કરશું આપણે આપાત કોણ, વક્રીભૂત કોણની સાથે વક્રીભૂત કિરણની વાત હતી આપણે. તો અત્યારે વાત કરી આપણે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ. આ ત્રણ વસ્તુની આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે વાત કરશું આપણે પ્રિઝમ કોણ, વક્રીભવન કોણ, આપાત કોણ, વિચલન કોણ ને નિર્ગમન કોણ. આ પાંચે પાંચ ખૂણાની માહિતી એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે તેની માહિતી આપણે જોવાની છે. અહીં AB બાજુ પર M ડેશ અને AC બાજુ પર N ડેશ લંબ દર્શાવેલ છે. AB બાજુ ઉપર ડેશ અને AC બાજુ ઉપર NN ડેશ. ત્યારબાદ આપણે વાત કરી ચૂક્યા છીએ કે પ્રિઝમને અહીં પ્રિઝમ દ્વારા બે પ્રકારનું વક્રીભવન પામ્યું. તો આપાત કિરણ બે પ્રકારનું વક્રીભવન રચે છે. પહેલું વક્રીભવન એને આપણે વક્રીભૂત કિરણ કહેશું અને બીજા વક્રીભવનને આપણે કહેશું નિર્ગમન કિરણ. તો હવે વાત કરીએ વિચલન કોણ કોને કહેશું. તો તમે આગળના ટોપિકમાં વ્યાખ્યા શીખી ગયા છો કે આપાત કોણ, વક્રીભૂત કોણ અથવા વક્રીભવન કોણ અને નિર્ગમન કોણ. આ ત્રણેયની આપણે વ્યાખ્યાનું શાબ્દિક વર્ણન જોવું હોય તો કેવી રીતે, આપાત કોણ એટલે લંબ સાથે આપાત કિરણે બનાવેલો ખૂણો, જેને આપણે આપાત કોણ I વડે દર્શાવીએ છીએ. વક્રીભવન કોણ, તો વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને આપણે વક્રીભૂત કોણ કહીશું. તો વક્રીભૂત કોણ અથવા વક્રીભવન કોણને R વડે દર્શાવીએ છીએ. અને નિર્ગમન કોણ, તો નિર્ગમન કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને આપણે નિર્ગમન કોણ કહીએ છીએ. તો આપાત કોણ, વક્રીભવન કોણ અને નિર્ગમન કોણની વ્યાખ્યા જે તમે આના પછીના ટોપિકમાં નીચે વ્યાખ્યાઓ પણ લખી શકો છો. જે આપણે આના પહેલાના ચેપ્ટરમાં પણ જોઈ ચૂક્યા છીએ. કોની વ્યાખ્યા, તો ખૂણા I ની વ્યાખ્યા R અને E, એટલે કે આપાત કોણ, વક્રીભવન કોણ અને નિર્ગમન કોણ. તો આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો. ત્યારબાદ બીજું વક્રીભવન કોણની વાત આવે તો વક્રીભવન કોણ એટલે કે વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો અને નિર્ગમન કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને નિર્ગમન કોણ તરીકે ઓળખીએ છીએ. હવે અંતે વ્યાખ્યા આવે છે એના પછીની, વિચલન કોણ D અથવા ડેલ્ટા વડે પણ દર્શાવી શકાય. તો વિચલન કોણ કોને કહેશું, તો આ નિર્ગમન કિરણ જે આપાત કિરણ સાથે કોઈ અમુક ચોક્કસ ખૂણો રચે છે. નિર્ગમન કિરણ આગળ જઈને આપાત કિરણ સાથે કોઈ ચોક્કસ ખૂણો રચે છે, જે અહીં આપણે D વડે દર્શાવેલો છે. તો આ નિર્ગમન કિરણ અને આપાત કિરણ વચ્ચે અમુક ચોક્કસ ખૂણો બને છે, જેને આપણે વિચલન કોણ કહીએ છીએ. તો વ્યાખ્યા છે, નિર્ગમન કિરણ આગળ જઈને
આપાત કિરણ સાથે અમુક ચોક્કસ ખૂણો રચે છે, જેને આપણે વિચલન કોણ કહીએ છીએ, જેને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. તો આ વિચલન કોણ એટલે નિર્ગમન કિરણ અને આપાત કિરણ વચ્ચે રચાતો ખૂણો. આ ખૂણો કોના ઉપર આધાર રાખે છે? તો વિચલન કોણ જે છે જે પ્રિઝમ કોણ એ, ત્યારબાદ આપાત કોણ આઈ અને પ્રિઝમના દ્રવ્યની જાત એટલે તેની બનાવટ ઉપર આધાર રાખે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કહી શકાય કે અહીં આઈ જે છે એ આર કરતા મોટો છે, એ જ રીતે ઈ પણ આર કરતા મોટો છે. એટલે કે આપાત કોણ એ વક્રીભવન કોણ કરતા મોટો છે, એ જ રીતે નિર્ગમન કોણ પણ વક્રીભવન કોણ કરતા પણ મોટો છે. પરંતુ આ બે ઉપરથી આપણે એક તારણ રજૂ કરી શકાય કે અહીં જે આઈ એટલે આપાત કોણ અને ઈ એટલે નિર્ગમન કોણ મોટા ભાગે સમાન જોવા મળે છે. એટલે આપાત કોણ આઈ અને નિર્ગમન કોણ ઈ મોટા ભાગે સમાન જોવા મળે છે. અંતિમ તબક્કામાં જો આપણે વાત કરીએ તો અહીં આ પ્રિઝમ દ્વારા રજૂ કરી શકાય કે પ્રિઝમ જે છે તેનું વિચલન મોટા ભાગે શૂન્ય જોવા મળતું નથી. કાચના પ્રિઝમમાં વિચલન જે છે એનું મૂલ્ય ક્યારે શૂન્ય જોવા મળતું નથી. તો કાચના પ્રિઝમમાં વિચલનનું મૂલ્ય તો વિચલનનું મૂલ્ય અહીંયા જે છે વિચલનનું મૂલ્ય ક્યારે શૂન્ય જોવા મળતું નથી કાચના પ્રિઝમમાં, જ્યારે કાચના સ્લેબમાં તેનું મૂલ્ય મોટા ભાગે શૂન્ય જોવા મળે છે. ચલો આપણે વાત કરીએ પદાર્થની. તો આ કાચનો પ્રિઝમ તમે જોઈ ચૂક્યા છો. આ છે કાચનો સ્લેબ. આમાં પ્રકાશનું કિરણ જ્યારે આરપાર નીકળતું હોય છે ત્યારે મોટા ભાગે વિચલનનું મૂલ્ય શૂન્ય હશે, જ્યારે કાચના પ્રિઝમમાં વિચલનનું મૂલ્ય શૂન્ય જોવા મળતું નથી. તો છેલ્લો મુદ્દો જે હતો આ ટોપિકનો કે આ કાચના પ્રિઝમમાં વિચલનનું મૂલ્ય ક્યારે શૂન્ય જોવા મળતું નથી અને કાચના સ્લેબમાં જે મૂલ્ય છે વિચલનનું તે મૂલ્ય શૂન્ય જોવા મળશે. તો હવે આ પ્રશ્ન જે હતો કે ત્રિકોણાકાર કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો, જેનો અંતિમ તબક્કો જે કહી શકાય વિચલન કોણ તે કોના ઉપર આધાર રાખે છે. ત્યારબાદ ખૂણાની વાત કરીએ તો તેની મૂલ્યની વાત તો આઈ આર કરતાં મોટો છે, ઈ પણ આર કરતાં મોટો છે. મતલબ કે આપાત કોણ અને નિર્ગમન કોણ વક્રીભવન કોણ કરતાં હંમેશા મૂલ્ય વધુ ધરાવે છે. અને અંતિમ તબક્કામાં મોટા ભાગે આઈ અને ઈ સમાન જોવા મળે છે. એટલે કે આપાત કોણ અને નિર્ગમન કોણ મોટા ભાગે મદહંશે સમાન જોવા મળે છે. અને અંતે આપણે જોયું કે કાચના પ્રિઝમમાં વિચલનનું મૂલ્ય ક્યારે શૂન્ય જોવા મળતું નથી, પરંતુ કાચના સ્લેબમાં એટલે કે તેના સમઘન કે લંબઘનમાં આપણને કાચના લંબઘન કે સમઘન બે પદાર્થની વાત કરીએ ત્યારે ત્યાં પ્રકાશનું વિચલનનું મૂલ્ય આપણને શૂન્ય પણ જોવા મળે છે. તો અહીં કાચના પ્રિઝમમાં વિચલનનું મૂલ્ય શૂન્ય જોવા મળતું નથી. તો આથી વાત કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો, જે આખી થિયરી તમે જે લખો આકૃતિ સાથે ત્યારે તમને 4 માંથી 4 માર્ક પૂરા મળી શકે છે. તો આ હતી એનસીઈઆરટીની એક પ્રવૃત્તિ પ્રકરણ નંબર 11માં કે કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કેવી રીતે થાય છે, જે આકૃતિ દોરી સમજાવવાની હતી વાત તે આપણે બોર્ડ ઉપર રજૂ કરી ચૂક્યા છીએ. તો ચાલો મળીએ આના પછીના ભાગ નંબર 7ની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી નમસ્કાર.